માર્ચ સુધી હોળાષ્ટક. હોળાષ્ટક એટલે 8 દિવસનો સમય, જેને સામી હોળી કે સામી ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા સમય દરમિયાન શાસ્ત્રોના મત અનુસાર કોઈ પણ શુભ માંગલિક પ્રસંગો, મુહૂર્ત કે ઉદ્ઘાટનના કાર્યો કરવામાં આવતા નથી. હોળાષ્ટકના સમયમાં મોટા ભાગના ગ્રહોની સ્થિતિ ઉગ્ર હોય છે અને ઉગ્ર ગ્રહોના યોગમાં શુભ કાર્ય ન કરવાની સલાહ જ્યોતિષો દ્વારા આપવામાં આવે છે. તો બીજી તરફ આવા અશુભ દિવસોની અંદર જો શુભ કાર્ય કરવામાં આવે તો નાના કાર્યોમાં પણ મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જે માટે આવા દિવસોની અંદર શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. હોળાષ્ટકમાં આ કામ ન કરવા જોઈએ, જેમાં લગ્ન, સગાઈ તેમજ ગૃહ પ્રવેશ જેમાં શુભ કાર્ય ન કરવા. આ સમયમાં નવું ઘર, જમીન, વાહન તેમજ પૈસા રોકાણ જેવા કાર્યો કરવા ન જોઈએ. હોળાષ્ટક દરમિયાન મુંડન, નામકરણ પણ કરવું ન જોઈએ. હોળાષ્ટક દરમિયાન દુકાનનું ઉદ્ઘાટન અથવા નવા બિઝનેસની શરૂઆત પણ ન કરવી જોઈએ. આગામી તારીખ 14 માર્ચ શુક્રવારના સાંજે 6:51 થી ગ્રહ મંડળમાં રાજાધિ સૂર્ય મીન રાશિમાં સતત 1 મહિનો ભ્રમણ કરશે, જેથી કરીને મીનારક કમૂરતા રહેશે. તારીખ 13 એપ્રિલ સુધી તમામ શુભ માંગલિક કાર્યો કરી શકાશે નહીં, પરંતુ આવા સમયમાં સત્યનારાયણ ભગવાનની કથા, શિવજીનો રુદ્રાભિષેક, નવગ્રહ નડતર નિવારણ પૂજા, અશુભ યોગોની શાંતિ કર્મ, રાંદલના લોટા તથા બ્રહ્મ ભોજન કે દાન દક્ષિણા અંગેના કાર્યો કરી શકાશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે રંગ છે રાજકોટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.